જય મહારાજ. તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદ કોલેજ રોડ ઉપર અને મારી પાસે જો તમે એક્ઝેક્ટ જોતા હો તો અહીંયા આગળ આખું ફૂડ ઝોન કરી છે. ફૂડ ઝોન ની અંદર સૌથી પહેલો જે સ્ટોર જે છે ચૂલે કા ઢોસા. તો આજે આપણે ચૂલે કા ઢોસા તમને બતાવી દેવાનું છે. તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. તો ચલો મિત્રો આ રીતનું છે આખું ફૂડ ઝોન અને ફૂડ ઝોન ની અંદર આપણે જે વાત કરીએ તો સૌથી પહેલો જે સ્ટોર જે છે તો અહીંયા આગળ ચૂલે કા ઢોસા અહીંયા આગળ દેવભાઈ કરીને છે. તો આપણે ચલો બતાવી દઈએ બધું ને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો દેવભાઈ જય મહારાજ. જય મહારાજ. હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું. તો દેવભાઈ આપણો આજે દેશી જે ચૂલાના ઢોસા જે છે એના વિશે થોડું જણાવી દો ને. એ તમે કઈ કઈ જાતના ઢોસા વેચો છો એ પ્લસ તમારી એનું જે ટાઈમિંગ ને એ બધું છે એ મારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો. મારું શું છે, ચૂલા ઢોસા નો ફેન્સી ઢોસા આવે છે અને 120 વેરાયટી ઢોસા મળી જશે. બધા અલગ અલગ ઢોસા છે અને જેટલા ઢોસા હોય એટલા ફ્લેવર બધા અલગ અલગ આવે છે. અચ્છા. તો પછી એને ટેસ્ટ ફ્યુઝન ટેસ્ટ આવે છે. નેચરલ જો ચીઝ બનાવું છું, લાઈવ ચીઝ બનાવું છું, એની અંદર જો ટેસ્ટ આવે છે બરાબર, બધા નેચરલ ટેસ્ટ આવે છે. અચ્છા. તો પછી એ બોમ્બે વેરાયટી છે. બોમ્બે સ્ટાઇલ નું જેટલા ઢોસા એ બોમ્બે સ્ટાઇલ નું બનાવું. એટલે આ જે તમારી જે તમારો જે ચૂલે કા ઢોસા જે નામ જે છે આ બોમ્બે સ્ટાઇલ નું બધું બધું આવે. એટલે આ જે ઢોસા જે છે બધા બોમ્બે સ્ટાઇલ ના છે. તો આપણે વાત કરીએ પ્રાઇસિંગ ની, તો તમારે ત્યાં ઢોસાની પ્રાઇસિંગ મિનિમમ થી મિનિમમ કેટલી જાય છે અને હાઈએસ્ટ માં હાઈએસ્ટ કેટલી થાય છે? મારું 70 રૂપિયાનું સ્ટાર્ટ થઈ જશે અને 310 રૂપિયાનું ઢોસા છે. અચ્છા, હાઈએસ્ટ 310 રૂપિયાનો જે હાઈએસ્ટ જે ઢોસા તમે કહો છો એ સૌથી વધારે ચાલતો છે તમારે અહીંયા? આ બધા ચાલે બધા લોકો. અચ્છા, એ ઢોસાનું નામ શું છે? બુર્જ ખલીફા ઢોસા છે. પૂચકારી બુર્જ ખલીફા ઢોસા છે. અચ્છા, બુર્જ ખલીફા ઢોસા. ઢોસા છે. ઓકે મિત્રો, તો તમે અહીંયા આગળ પણ આવો છો તો અહીંયા આગળ આપણી જે સ્પેશિયાલિટી છે બુર્જ ખલીફા ઢોસા પર તમે ખાજો. હવે આપણે અહીંયા આગળ એમનું જે કિચન ને જે બધું છે અહીંયાનું એમ્બિયન્સ ને બધું તમને બતાવી દઈએ. તો આ રીતનું જો અહીંયા આગળ બધી તૈયારી કરી રાખેલી છે. આ બધું ચાલુ જ છે. તો આપણે પહેલા એમનું કિચન બતાવી દઈએ અહીંયાથી, તો તમે અહીંથી જોતા હશો. તો આ રીતનું અહીંયા આગળ છે. જો જે મટીરિયલ જે બને છે બધી વસ્તુ અહીંયા તમારા સામે બધું લાઈવ બનાવવામાં આવે છે, જેથી કરી હાઇજેનિકની બાબત હોય કે ગમે તે હોય તમારા સામે જ બનતું હોય એટલે અહીંયા આગળ કઈ એ રીતનું છે નહીં. ઓકે, તો મિત્રો દેવભાઈ અત્યારે કઈક ઢોસા બનાવવા જઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો દેવભાઈ અત્યારે તમે કયો ઢોસા બનાવવા જઈ રહ્યા છો? મટકા ઢોસા બનાવું. અચ્છા, તો દેવભાઈ મટકા ઢોસા ની અંદર જે જે વસ્તુ તમે નાખતા હોય એ પણ થોડું થોડું બોલતા રહેજો એટલે મારા વ્યુઅર્સ જે છે એ લોકોને ખબર પડે. એની અંદર આવે છે ઓનિયન આવે છે. એ તમે જેમ જેમ બનાવતા જાઓ એ રીતે બતાવતા જજો. ઓકે ઓકે, ચલો મિત્રો, તો આપણો મટકા ઢોસા મસ્ત મજાનો જોઈ લઈએ અહીંયા આગળ. તો આ જે છે અહીંયા આગળ ખીરું વધારે દેવભાઈ કહે છે શું શું પડે છે શું શું નહીં. તો આપણા ઢોસાનો આનંદ માણીએ. અચ્છા, આ શું છે? પનીર છે. પનીર. તો દેવભાઈ તમે બોલતા રહેજો જે પડતું હોય. અને પછી લીલી ડુંગળી. બરાબર. આ ડુંગળી આવે છે. બરાબર. પછી કેપ્સિકમ. ઓકે. અને કોબીજ. વાહ 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 વાહ. પછી આવું છે બટર. મિત્રો બટર જો લબાલબ. મારા મિત્ર તમે જાણતા જ હશો લબાલબ વાળા. અને પછી આવે છે સજવાન ચટણી. અચ્છા મિત્રો, જો આખું લોડેડ થઈ ગયો છે આખું ઢોસો. હા, પછી આપણું આવી ગયું ટમાટો સોસ. અચ્છા, પછી રેડ ચીલી સોસ. વાહ 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 મિત્રો. અને પછી આવું છે લિક્વિડ ચીઝ. પ્રોસેસ ચીઝ આવે છે. લિક્વિડ ચીઝ છે જી મિત્રો, જો અહીંયા આગળ. પછી થોડું આવે છે તંદૂરી સોસ. વાહ મિત્રો, બુર્જ ખલીફા ઢોસા બની રહ્યો છે. અને મિર્ચી પાવડર આવે છે. અચ્છા, પછી આવે છે મસાલા, મિક્સ મસાલા. મિક્સ મસાલા. ઓકે. અને આ જે ઢોસા જે છે એની પ્રાઇસ કોબરા ચટણી આવે છે. અચ્છા, આ જે ઢોસો જે છે એની પ્રાઇસ કેટલી છે? 260 રૂપિયાનું છે. 260 રૂપિયા. ઓકે.
અને આ જે ઢોસા છે એ કેટલા વ્યક્તિ માટે ઇનફ છે? બધા લોકોના, જેટલા લોકોના આવે છે એટલા લોકોના પસંદ છે. મટકા ઢોસા જોઈએ છે. એમ નહીં, હું એવું કહેવા માંગતો હતો કે એક ઢોસો એક વ્યક્તિ માટે છે કે બે વ્યક્તિ ખાઈ શકે? હા, બે વ્યક્તિ ખાઈ શકે. અને સાથે પેપર ઢોસા તમે આવશે, ઢોસા અલગ આવે, ગ્રેવી અલગથી આવશે. અચ્છા, તો મિત્રો જુઓ આ રીતનું છે અહીંયા આગળ. મિત્રો એની જે અરોમા જે છે, આની જે સ્મેલ જે છે એકદમ મસ્ત આવી રહી છે. તો જો તમે અહીંયા આગળ આવતા હોય તો અહીંયા આગળ આ જે ઢોસા છે, બુર્જ ખલીફા ઢોસા, અવશ્ય તમે આગળ ટ્રાય કરજો. આ ચીઝ આવશે. અચ્છા મિત્રો, જો ચીઝ નો વરસાદ. વાહ 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 વાહ. પછી 2 મિનિટ સુધી વાર લાગશે. 2 મિનિટ પછી રેડી થઈ જશે. અચ્છા, તો મિત્રો આ રીતનું મસ્ત મજાનો ઢોસા જે છે એ રેડી થઈ ગયો છે. તો આગળ આપણે જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. મિત્રો આ છે મટકા ઢોસા, બુર્જ ખલીફા નહીં, મટકા ઢોસા. દેવભાઈ આની આવી ગ્રેવી થઈ જાય છે, રાઈટ? આ ગ્રેવી થઈ જશે. અચ્છા. વાહ વાહ વાહ. વાહ મિત્રો વાહ. વાહ વાહ. મિત્રો આ રીતનું મટકું પણ એ તૈયાર જ છે. આપણે આખી મેકિંગ પ્રોસેસ બતાવી રહ્યા છીએ. તો એ જે ગ્રેવી જે હતી એ આવી ગયા મટકાની અંદર. મિત્રો હું વાત કરું તો આ જગ્યા બહુ યુનિક છે. તમે અહીંયા આગળ આવો છો તો આ તો મટકા ઢોસા હું બતાવું છું, વિડીયો બહુ લોંગ ના થઈ જાય એટલે. પણ અહીંયા આગળ ઘણા બધા એવા વિવિધ પ્રકારના ઢોસા છે જે તમે આગળ આવશો તો તમને ટ્રાય કરવા મળવાના છે. એમનું મેનુ જે છે તમે ખાસ જોજો ને એમને પૂછી લેજો જ્યારે પણ તમે આવો છો કે તમારી જે સ્પેશિયાલિટી છે એનાય છે એ તમને કહી દેશે. અચ્છા દેવભાઈ, આ શું છે હવે? આ માઇનીઝ છે. આ ડેકોરેશન કરવાનું માટે માઇનીઝ આવે. વાહ 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 વાહ. આ મિત્રો ચૂલા ઉપર બને છે એટલે ખરેખર આનો ટેસ્ટ બહુ ઓર્ગેનિક છે એકદમ. વાહ વાહ વાહ. વાહ. ચીઝ આપી દો. વાહ મિત્રો વાહ. આને ઉપર વધારે ચીઝ આવે. અચ્છા, આ ફરીથી મિત્રો અહીંયા આગળ ચીઝનો વરસાદ. તારે રેડી થઈ ગયું. દેવભાઈ તમારે અહીંયાનો ટાઈમિંગ, અહીંયાનું એડ્રેસ એ બધું મારા સબસ્ક્રાઇબરો થોડું જણાવી. એડ્રેસ નડિયાદ કોલેજ રોડ, બરાબર. અંબાજી મંદિરના સામે છે, ફૂડ ઝોન છે. બરાબર. પહેલો નંબર આપણું ચૂલા ઢોસા છે. અચ્છા, અને એનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સામે 5 વાગે થી રાત્રે 12 વાગે. અચ્છા, એટલે સાંજે 5 થી રાતના 12. હા, 5. અને કોઈ દિવસ તમે રજા રાખો છો? રજા નથી, 365 દિવસ ચાલુ છે. અચ્છા, અને જે મારા વિવર્સ મિત્રો જે છે એ લોકોને અહીંયા શાંતિથી ખાવું હોય, ઓછી ભીડ, કયા ટાઈમે હોય છે? અને તમે 7 વાગે આવજો. બધા લોકોને જેટલા હોય 7 વાગ્યાથી ચાલુ થઈ જશે અને ધીમે ધીમે જેટલા ક્રાઉડ થઈ છે 9-10 વાગે તો ધીમે ધીમે કમ થઈ જશે. અને પછી 9-10 વાગે તમે આવવાનું. પછી અને ફ્રી ટાઈમ મસ્ત. અને કોઈને રવિવારે આવવું હોય સ્પેશિયલી ખાવા, રવિવારે હોય તો એ કયા ટાઈમે આવવું જોઈએ? રવિવારે તમે 10 વાગે, 9 થી 10 વાગે પછી આવી જાવ. ઓકે, થેન્ક યુ. મિત્રો આપણે એમ્બિયન્સ ની વાત કરેલી, તો એ આગળ જે છે તમે અહીંયા આગળ આવો છો તો અહીંયા આગળ તમને બેસવા માટે મસ્ત મજાના ઉપર પંખા પણ ગોઠવેલા છે અને બેસવા માટે સારા એવા ટેબલ્સ, અંદર બેસવું તો અંદર
આ રીતે તમારા બહાર બેસવું હોય તો બહાર બેસવાની પણ સારી એવી સુવિધા છે. અને આ જે જગ્યા જે છે આપણે બતાવી દઈએ તો આ સ્ટાર્ટિંગ ના અંદર સૌથી પહેલો જ આ સ્ટોલ છે. અહીંયા આગળ તમે આવશો તો અને અહીંયા આગળ બાઇકોનો મૂકવા માટેનું પાર્કિંગની વ્યવસ્થા અંદર જ છે. અને જો તમે કાર ને એવું લઈને આવો તો 4 વ્હીલર એ તમારા જાતે બહાર પાર્ક કરવાની રહેશે. તો અહીંયા આગળ જે આપણા કસ્ટમર જે આગળ અહીંયા ખાઈ રહ્યા છે તો આપણે એમના રિવ્યુ પણ લઈશું. તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર જમી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો મેડમ તમારું નામ? મારું નામ રશ્મિકા છે. અચ્છા મેડમ, તમે અહીંયા આગળ કયો ઢોસા ખાઈ રહ્યા છો? અમે ચીઝ સાદા ઢોસા છે. અચ્છા, અને આ ઢોસાનો ટેસ્ટ મેડમ તમને કેવો લાગે છે? બહુ સરસ છે. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી આ ઢોસાને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 8. અચ્છા, તમે તમારા કોઈ મિત્રો વર્તુળના અંદર કહેશો કે અહીંયા આગળ ખાવા માટે હા આવે? ચોક્કસ, અહીંયા બહુ સારું હોય છે. અને પ્રાઇસ કેટલી છે? એફોર્ડેબલ પ્રાઇસ છે આની? હા, એફોર્ડેબલ. ઓકે મેડમ, થેન્ક યુ. મિત્રો અહીંયા આગળ આપણે બીજા કસ્ટમર પણ અહીંયા ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. तो सर आपका नाम क्या है? रसूल। अच्छा सर जी, आप यहाँ पे क्या खा रहे हो? चीज गार्लिक मसाला डोसा। जी, इसका टेस्ट जो है वो आपको कैसा लगता है? बहुत अच्छा लग रहा है। अच्छा, मैं रेटिंग की बात करूँ तो आप 10 में से ये जो डोसा जो है उसको कितना रेटिंग दोगे? 9। आप आपके कोई फ्रेंड को बोलोगे कि यहाँ पे खाना खाने के लिए आए? बोलूंगा। अच्छा, ये जो डोसा जो है उसका प्राइस कितना है? 120। ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પણ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? रितीश। અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ કયો ઢોસા ખાઈ રહ્યા છો? चीज मसाला। અચ્છા, એનો ટેસ્ટ સાહેબ કેવો છે? मस्त है। આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી આ જે ઢોસા છે એનું કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10। 10 માંથી 10. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ઢોસા ખાવા માટે આવે? એવું? તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ઢોસો ખાવા માટે આવે? हाँ। અચ્છા, આ ઢોસાની પ્રાઇસ કેટલી છે? 120। અચ્છા, તો આપણી નડિયાદની ભાષામાં કહેવાય કે 120 રૂપિયા વસૂલ થાય છે કે નહીં? वर्थ इट सर। ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર કંઈક ખાઈ રહ્યા છે તો એમના મને વિશે જાણીએ. तो मैडम आपका नाम क्या है? भारती नाइक। अच्छा मैडम, आप ये कौन सा डोसा खा रहे हैं? मसाला डोसा। अच्छा, तो ये जो मसाला डोसा जो है उसका हाँ। टेस्ट आपको कैसा लगता है? अच्छा लग रहा है। अच्छा, मैं रेटिंग की बात करूँ तो आप 10 में से ये जो डोसा है उसको 10 में से कितने दोगे? 10 में से 10 रेटिंग क्या दोगे? 10 में से 7, 8, 9 कितना? था 1 नंबर मिलेगा। 1 नंबर। अच्छा, नहीं नहीं, कोई दिक्कत नहीं, 1 नंबर चलता है. आप किसी को रेकमेंड करोगे कि यहाँ पे खाना खाने के लिए आए? हाँ या ना? हाँ। ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ કાકા પણ અહીંયા નાસ્તો કરી રહ્યા છે, નાસ્તો નહીં સોરી ખાવાનું ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? મારું નામ હરદેવ છે. અચ્છા, તમે સાહેબ આ કયો ઢોસા ખાઈ રહ્યા છો? ઓપન ચીઝ। અચ્છા સાહેબ, આપણો ટેસ્ટની વાત કરીએ हाँ। તો ટેસ્ટ કેવો છે આનો? टेस्ट बहुत फाइन है। અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી આ જે ઢોસાને કેટલું રેટિંગ આપો? 10 માંથી 10 આપી શકાય। અચ્છા, તમે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે અહીંયા આગળ? હા, બધાને હું ગાઈડ કરીશ। અચ્છા, આ જે ઢોસો જે છે તમારો એની પ્રાઇસ કેટલી છે? 180 રૂપિયા છે। અચ્છા, તો આપણે એવું કહી શકો હું કે 180 રૂપિયાનો જે ઢોસા જે છે તે 180 રૂપિયા વસૂલ થાય છે ખરા? હા, વસૂલ થાય છે। હું અહીંયા 4 વખત આવી ગયો, 5મી વખત છે। અચ્છા, હા, એટલે ટેસ્ટ એકદમ ઇવન છે, એકદમ મસ્ત, બરાબર ને? બહુ સરસ। ઓકે, થેન્ક યુ. તો મિત્રો આપણે પછી આગળ મટકા ઢોસા લઈ લીધો છે તો આપણે ટેસ્ટ કરીશું કેવો છે કેવો નહીં. તો વિડીયોના અંદર બનાવી રહેજો, આપણો રિવ્યુ જે છે આપી દેવાના છીએ. તો આની સ્ટાઇલ છે આખી યુનિક, આ રીતનું છે. અને આની જે ગ્રેવી જે છે એ આપણે અલગથી આનંદ આપણે કાઢી લઈશું. અને આપણે કહીએ તો ગામડાની ભાષાના અંદર જે શાક ને રોટલી ખાતા હતા એ રીતનું જ આની સ્ટાઇલ રહેવાની છે. અને આના અંદર કદાચ હું ભૂલ કરતો તમે કોમેન્ટ સેક્શન અંદર લખજો કે ખરેખર આના ખાવાની સ્ટાઇલ કઈ છે. આપણને ખાવાની સ્ટાઇલ નહીં ખબર, પણ આપણે ફૂડી છીએ, આપણને ખાવાની ખબર પડે કઈ રીતે ખાવું એ મહત્વનું નથી. તો એ આગળ છે મટકા ઢોસા,
આપણે ટેસ્ટ કરી લઈએ કઈ રીતનું છે કેવું નહીં. મિત્રો એકદમ ઇવન કહી શકાય. હવે આપણે પેલા ચટણી જે છે આજુબાજુનું બધું એ પેલા ટેસ્ટ કરી લઈએ. જે તે મિત્રો બધાના રિવ્યુ આપણે જોયા. હા એ વસ્તુ કહી દઉં, આ થોડુંક સ્પાઇસી રહેવાનું છે. જો તમારે સ્પાઇસી ના ખાવું હોય તો પહેલા જ્યારે બનતું હોય ત્યારે કહી દેવું કે ઓછું તીખું રાખે. અહીંયા આગળ 2 જાતની ચટણી છે, આ સંભાર. વાહ 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 મિત્રો, નોટ રેકમેન્ડ. તમે અહીંયા આગળ આવો છો તો આ જે મટકા ઢોસા જે છે એ મારા પછી મસ્ટ રેકમેન્ડ. તમે અહીંયા આગળ ખાજો. ટેસ્ટની વાત કરું તો હું 10 માંથી 9 આપીશ. એડ્રેસ કહી દઈએ એનું તો એક્ઝેક્ટ અંબા આશ્રમની સામે ફૂડ ઝોન અંદર એન્ટ્રી કરતા સૌથી પહેલો જે